અંકલેશ્વર પાલિકા આપના 16 ઉમેદવાર જાહેર કર્યા છે, જ્યારે બાકીના 21 ઉમેદવારની યાદી ટૂંકમાં જાહેર કરાશે. ભાજપ કોંગ્રેસ હજુ પણ કાર્યકરોના જીવ અદ્ધર રાખ્યા છે. આપે તાલુકા પંચાયતની 26 પૈકી 22 બેઠકના, જિલ્લા પંચાયતની 6 બેઠકના ઉમેદવારો ત્રિપાંખ્યો જંગ જાહેર કર્યો છે. ભાજપ અને કોંગ્રેસ બંને તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારો લઈ વિરોધ ખારવા 7 અથવા 8 મેના રોજ ઉમેદવાર જાહેર કરી શકે છે. અંકલેશ્વર પાલિકાના ભાજપના 20 વર્ષના શાસન વચ્ચે હજુ પણ પાર્ટી આગામી ચૂંટણીના ભાવિ ઉમેદવારો જાહેર કરવામાં છેલ્લી ઘડીનો દાવ રમી રહી છે, તો કોંગ્રેસ પણ આ જ દાવ રમી છેલ્લી ઘડીએ ઉમેદવાર જાહેર કરી શકે છે. આ વચ્ચે નગરપાલિકાના ત્રિપાંખ્યો જંગ આ વર્ષે રહેશે તેવી સ્થિતિ સર્જાતા પાલિકાની 36 બેઠક પૈકી 15 ઉમેદવારની આપ પાર્ટી દ્વારા ઉમેદવાર યાદી જાહેર કરી દીધી છે, તો બાકી રહેલ 21 ઉમેદવાર જાહેરાત પણ ભાજપ કોંગ્રેસ કરતા પહેલા કરવાની તૈયારી શરૂ કરી છે. એટલું જ નહીં, તાલુકા પંચાયતની 26 બેઠક માટે 22 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જ્યારે 4 ઉમેદવાર પણ ટૂંકમાં જાહેર કરવામાં આવનાર હોવાનું સામે આવી રહ્યું છે. તો જિલ્લા પંચાયતની 6 બેઠકના 6 ઉમેદવાર જાહેર કરી દીધા છે, જે જોતા તાલુકા પંચાયત, નગરપાલિકા અને જિલ્લા પંચાયતમાં હવે ત્રિપાંખ્યો જંગ ખેલાશે તે વાત ચોક્કસ છે.